વેલકમ બેક। 12 જૂન 2025ના રોજ બપોરે 1:38 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલની બિલ્ડિંગ પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું। ત્યારે આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે કલેક્ટર અને આ સાથે જ ડોક્ટર અને પીજી વિદ્યાર્થીઓ માટે મોટી રાહતરૂપ જાહેરાત કરી છે। આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નુકસાન પામેલા અતુલ્યમ 1 થી 4 બ્લોક કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગના વળતર પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53 કરોડ 12 લાખ રૂપિયા ચૂકવશે। મેઘાણીનગર ખાતે આઈજીપી કમ્પાઉન્ડમાં ન્યૂ મેન્ટલ કેમ્પસમાં નવી હોસ્ટેલ બનાવવામાં આવશે। મેડિકલ ક્ષેત્રે વધારાની 48 સુપર સ્પેશિયાલિટી બેઠકોને ધ્યાનમાં રાખીને આગામી 3 વર્ષમાં કુલ 236 ડોક્ટર્સ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે પૂરતી જમીન ફાળવી દીધી છે। તો ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં અંદાજિત 51 કરોડ 84 લાખ રૂપિયા સામે 34 કરોડ 65 લાખ રૂપિયાની જોગવાઈને પણ મંજૂરી આપવામાં આવી છે। ત્યારે એ સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની। એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું છે। ટાટા એરલાઇન્સ દ્વારા 53 પોઈન્ટ સમથિંગ કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે। તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે ત્યાં આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને તો નવી અતુલ્યમ 1 થી 7 પીજી હોસ્ટેલ G+8 માળના આધુનિક સ્ટ્રક્ચર સાથે તૈયાર કરવામાં આવશે। દરેક ફ્લેટ સ્ટુડિયો અપાર્ટમેન્ટ સ્ટાઇલમાં બનાવવામાં આવશે કે જેમાં લિવિંગ રૂમ, અટેચ કિચન, બેડરૂમ અને ટોયલેટની સુવિધા રહેશે। તો આ ઉપરાંત હોસ્ટેલમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ, આરઓ પ્લાન્ટ, મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે। વિદ્યાર્થીઓની સુખાકારી માટે વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ, અપરિણિત પીજી વિદ્યાર્થીઓ માટે અલગ નિવાસ, આધુનિક મેસ, જીમ, રિક્રિએશન રૂમ અને આકર્ષક લેન્ડસ્કેપિંગનું પણ આયોજન કરાયું છે।